પણ તું એનાથી જરાય ઊણો નથી. આલે આ ઘોડી મેં તારા દીકરાને હાથગરડા બાંધીથી આલે 1000 કોરા તમારા ખોરડામાં બેઠેલા તમારા માવતર હાજ પડે વાળું કરી લ્યો બાપુ, ઘડીક લાંબો પગ કરો, લ્યો ઘડીક પગ દબી દો. કામ કરીને આવેલો બાપ, મજૂરી કરીને આવેલો બાપ, નોકરી કરીને આવેલો બાપ, અરે ઓફિસમાં બેહીને આખો દી ફરીને આવેલો બાપ. પધારો દાના અમારા ડોક્ટર ડીએલ બેટા, આવ દીકરો. આ બધા અમે હાવ બાળપણના મિત્રો છે. અરે અરે રમીન મોટા થયા. મનુભાઈ અમે બધા એક ક્લાસના. ડીએલ હું કેવું, આને અરે હું 50,000 હાલી ગયો. એટલે એ મને અકરવા આવ્યા થઈ, એને માનતા જ માનતા મારે હતી. મને કે હું હારે આવું. યાદ કર લો બાપુ, એક બીજો મારો જીગરજાન મિત્ર ગોબરભાઈ. બાપા બધાને આવા પ્રસંગ આવે તો સંભાળ ના આવે. ડીએલ બાપુ એ માણસની હદ કરી હતી. મારા ભરતના લગ્ન વખતે મારે વચ્ચે થોડીક વાર આ વાત કરી લઉં સાહેબ, કારણ કે નહીતર આ બધા ડમડમા અંદર રહી જાય છે. 7 દીની વાર બાપુ ને એક કાકા ગુજરી ગયા. એમાં એક બીજા બીમાર પડ્યા. એ તો 5 દીમાં બધું પૂરું કર્યું. ઉત્સવ તો બધાને આનંદ હતો. પરિવારના બૈરાઓ મારે કાકીએ એવું કીધું કે બટા રોઈ તો કાલે લેવા હે, પણ ભરતના ગીત કાલે નહીં ગવાય. આવું બધાએ ખૂબ સપોર્ટ કર્યો. અને આગલે દી જમણવાર બાપુ ને આગલે દી બીજા કાકા ગુજરી ગયા. ગોબર મને રેઠો ન મૂકે છે. ગોબરભાઈ મને રેઠો ન મૂકે. અને બપોરે મારો ફામે જેવલું યજ્ઞશાળામાં અમે બેઠા. હું તો કોઈ દી માધાભાઈ કહું બહુ પીવું નહીં, પણ એને મારું આમ બધું ટેન્શન જોયું, કારણ એટલું મહેમાન આવશે, આ બધું પરિસ્થિતિ. એને થોડોક બાપુ રકાબીમાં મને કહું બહુ મને ગોબરભાઈ મને કે મોજ કરીને અમે બધા. મને કે લે હવે, કારણ કે ગાડા જાજા ભેગા કરવાના હતા. મને કે એક રાણી સિક્કા જડેલું એક બળદ ગાડું ગોપનાથ પાસે કઈક ગામ કીધું. મને કે હું ત્યાં જાઉં છું અને હાનનો એ ગાડું લઈ આવે. એ કઈ ને ગયો માણસ. મને 2 વાગે સમાચાર મળ્યા કે ગોબરભાઈ ઘરે બેઠા હતા ને એમાં લઈ એને છાતીમાં દુખવા મળ્યું અને તળાજા લઈ ગયા. બાપુ તેથી જમણવાર થઈ 3 વાગે સમાચાર માણસો એટલું આવી ગયું બધું. પૂજ મોરારી બાપુ બેઠેલા. 1000-1500 માણસ ફળિયામાં હતું ટોટલી. તે દિવસે 14-15,000 માણસનું રસોડું. 4 વાગ્યાનો ટાઈમ હતો બાપુ જમણવાર કે 7-8 વાગે બધું પોતાને પછી ડાયરો. પણ ગોબરની છે બાપુ 7 વાગે જગતી હતી. ત્યારે હું ભાણું પાડું કેમ સાહેબ? સાહેબ તમારો પરિવાર કોણ? તમારા હૃદયમાં બેઠો એ તમારો પરિવાર. લખવું હોય ત્યાં લખી લેજો સાહેબ. માધાભાઈ મને બધા કે કેમ? હું કહું નહીં હમણાં નહીં, હમણાં ડાયરાને બેહાડો. હમણાં બાપુએ પૂછ્યું કેમ ભાઈ આ તું હાવ? મેં બાપુ પરિસ્થિતિ એવી છે કે સિસોડામાં રાડું વયું જાય અને રહ કાઢ્યા વગર ફોપટ કાઢવાનું છે. તમારે રહે ન નીકળવાનો હોય અને પીલાવવું પડે. ચિંતા ન કર બેટા. થયું શું? મેં બાપુ ગોબર. મને કહો ભગત આપણો. બાપુને આંખમાં આંબોડા. એ તમારા નામ પડે અને સાધુની આંખમાં આંબોડા નીકળી જાય ને આનાથી બીજા ગંગાના હાડકા બીજા હોય જ નહીં સાહેબ. મોક્ષ બીજા હોય નહીં. જેવું હવા હાથ હાડા હાથ થયા ત્યાં ખબર પડી કે એને ભાણું નથી પાડ્યું. અને ગોબરભાઈના માં એનો દીકરો મોરારી બાપુ આવ્યો કીધું બાપુ મારા ગોબરાના પૂઈને છે ક્યાંય સહેજગતી હોય અને મોરારી બાપુ અહીંયા ગામમાં બેઠા હોય અને આને કયો ભાણું પડે કહેતા તો અમી મા દીકરો હવે ભાણે બેસી જાય. તમને એવું લાગતું હોય તો આ લાગણીઓ જે છે ને, અરે જ્યાં કોઈને લખી જ્યાં સુધી લાગણી પેદા ન થાય જીવનમાં તો ગમે એટલા વર્ષ જીવી જશો એ ફેલ છે. એનો એક નાનો પ્રસંગ. 2 હગા ભાઈઓ. એકને ધોમધોમ સાહેબી, પણ એવો માણા દાતાર માણા જીણાતા કે આંગણેલી કોઈ માણા ભૂખ્યું ન જાય. એટલું નહીં પણ રોતો રોતો આવ્યો હોય તો દાંત કાઢતો કાઢતો જાય. પોતાના ઘરેણા વેચી નાખે પણ આંગણે આવ્યો એને ખાલી ન જવા દે.
અને બીજો ભાઈ હતો ને આ જોઈને બેઠો બેઠો બળે. હાય હાય. જ્યાં ઈર્ષા આવી જાય ને, તમે ગમે એટલા સંપત્તિવાન હોવ પણ ઈર્ષા આવી ગઈ તમે કોઈ દી શ્રીમંત ના બની શકો. ત્યાં લખો અહીંયા લખેલું છે, જીને દીઠે મુજા નેણા ઠરે, એને જોઈને તમારું હૃદય મળે દાંત કાઢવા, એનું કાર્ય જોઈ અને જેના અહીંયા મળે હવા, તેથી માનજો ખોડલ તમારી ઉપર ખમકારા કરે છે. તમારે જા લખો અહીંયા લખો. માં ભગવતીના દર્શન કરીને ઘરે જાય તો આપણે દર્શન કરે ને આપણી ઉપર કૃપા વરસે, એનો પુરાવો શું? પુરાવો એટલો જ અંદરથી ઈર્ષા વિદાય લઈ લે. તેથી માની લેજો તમારી ઉપર ખોડિયારનો કૃપા થાય છે. ઈર્ષા વિદાય લઈ લે. આ જોજો, આ નાનો એવો પ્રસંગ પણ જીવતા શીખવાડી દે. મોટા ભાઈ વીરવર પુરુષ, આ ગામની સાથેની વાત છે, સત્ય ઘટનાની વાત છે, નામ નથી લેતો. એમાં એ નાના ભાઈના દીકરાના બાપુ લગ્ન, ઘરમાં કાંઈ નહીં, ઈર્ષા સિવાય કાંઈ નહીં. નાના ભાઈના લગ્ન, નાના ભાઈના દીકરાના. એટલે એને વિચાર આવ્યો, પછી આવા હોય ને એને વિચારે આવા પછી સડે, લાગણી નો આવે એમાં. એને એમ થયું કે ભાઈની ઘોડી વાડીએ બાંધેલી છે, સમય એ સમય ઘોડી બાંધી છે, એ ઘોડી રાતની ચોરી આવું, ઘોડી વેચી દઉં અને એના પૈસાથી દીકરાના લગ્ન કરી નાખું. સાહેબ, પ્રાણી ખાનદાન હોય, માણસની છોડો યાર. તમારી ભેં અજાણ્યા માણસને દોવા ન દે. અને આપણને કોક બે હારા વેણ કહેતા તો હાવ. જીવન જીવન છે દોસ્ત, જ્યાં લખો ત્યાં લખી લેજો. જીવન જીવન છે, મૂલ્યોની વાતો છે આ. ઘરમાં ભૂખ આવશે તો હાલશે, મૂલ્ય વયા જાય ને તો નહીં ચાલે. મૂલ્ય હશે ને તો સંપત્તિને વેલા મોડું આવવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક બે ત્રણ વાતો કરવી છે, હસાવાય છે, પણ હવે એક વાત નીકળી છે, શું કરવું સાહેબ? યુવાન મિત્રો ખાસ સાંભળી લેજો આ વાત. કાકાને થયું ઘોડી ચોરી આવું, રાતે ઘોડી ચોરવા ગયા. બાપુ અજાણ્યા માણસે જ્યાં ખીલામાં હાથ નાખ્યો ને, અને ઘોડી ઉલ્લી ભાઈ હણી. મોટા ભાઈનો દીકરો 21 વર્ષનો બાપુ વાડીએ હૂતો તો જાગી ગયો. કાકા તમે ઘોડી હાલો? કાકા કીધું તો વાડીએ બાંધી જતો, તમારે થોડું આયા ધક્કો. કાકાને ક્રોધ ચડ્યો, ઓળખી જાહે ને કાલ કોકને કહે ઘોડી ચોરવા આવ્યા હતા. કડીમાં બાપુ સરી હતી, કટાર હતી. એ મોટા ભાઈના દીકરાને ચરીનો ઘા કર્યો અને ઘોડી ઉપર ચડીને નીકળી ગયો છે. અને લોહીના ખાબોશિયામાં મોટા ભાઈનો દીકરો પીડ્યો છે. પણ ઘોડી એવી હતી ને, એ ભાઈની ડેલીએ જ ઊભી રહી. ત્યાં જઈ જેની હતી ને ત્યાં મળી એમ કે ભાઈ ઘોડી પાસે, ડેલી પાસે ડાબા મારવા. ઓલા ઘણા હાકે પણ ઘોડી ફરતી નહોતી. જાગીને આવીને જોયું તો નાનો ભાઈ ઘોડી ઉપર બેઠેલો, હાથમાં લોહીના ડાઘ. ઓલો ઉતરી વયો ગયો. મોટા ભાઈ ઘોડીએ ચડ્યા, ઘોડી આવી વાડીએ. ખાબોશિયામાં પેટનો દીકરો પડેલો, 21 વર્ષનો, લોહીના ખાબોશ. બેટા આ કાળા કામ કોણે કર્યા? બાપુ કોઈએ નથી કર્યા, કોઈએ કાળા કામ. જોજો આ ખાનદાની સાહેબ, કોઈએ કાળા કામ નથી કર્યા. બેટા બાપુ એક વાત કહું, મારા સોગંદ જો કોઈને કહ્યો તો તારા સોગંદ બેટા ન કહું. બાપુ આપણે બહુ ઊણા ઉતર્યા છે ને. ભલે ને કાકા ઈર્ષા કરતા હતા. આજે એના દીકરાના લગ્ન છે, આપણે હામેલી ન દેવું જોઈએ, એને ચોરી કરવાની મજબૂર કર્યા આપણે. એક શરતે હવે ઘરે આવું, પન્યું બાંધી દીધું અહીંયા. એક શરતે ઘરે આવું કે કાકાના દીકરાના હાથગરડામાં ઘોડી અને એના ફૂલેકામાં 1000 રૂપિયા રોકડા ન આપો તો તમને મારા સોગંદ છે. આવ્યા ઘરે, ભાઈને પડદે લીધો. અહીંયા જાનુની પ્રસંગની તૈયારી થાય. પૌદાનભાઈ જેવો કોઈ ગઢવી ચારણ બેઠેલો એની બાજુમાં કે કેમ મોટા ભાઈ નથી દેખાતા? કે એ નહીં આવે મારી ઘરે. હે કે નહીં આવે? કેમ? કવિરાજ માફ કરજો, આપ જેવા બેને મોકલા હોત તો ચોક્કસ આવત, પણ મારી મતી ફરી
સાહેબ હા મામાં પસ્તાવા જાણે બળેલે થાવા તેથી પરમાત્મા તમારી ઉપર રાજી બહુ થાય. આવો કોક ચાર આવો કોઈ મિત્ર એને 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 કોઠાની વરાળ કહેજો. મારથી આવું કાળું કામ થયું. અરે બહુ કરી દે હજી વાતું કરે ને તા તો મોટા ભાઈ ઘોડી લઈને દાખલ થયા. એ જોયા તા તો દોડ દીધી પગમાં પીડ્યો. મોટા ભાઈ મને બાપ કહે છે કે ગાંડા ત્યાં ખાટલે પીડ્યો એ મારો જ દીકરો છે. તું ભલે મારો નાનો ભાઈ પણ તું એનાથી જરાય ઊણો નથી. આલે આ ઘોડી મેં તારા દીકરાને હાથગરડા બાંધીથી આલે 1000 કોરા. અને હજી જરૂર પડે ને તો મને તું સાહેબ એવડી મોટી વાતોના એક જ વાતમાં આવા સમાધાન થતા હોય અને જીવન કહેવાય. ભલા માણા વળ નહીં વટ નહીં, જેની ભેગા બેહી જાય જેની સાથે રહીએ એ સંબંધ.